એસઆરએચની ટીમે ચાલુ મેચમાં હાર્દિક પાંડ્યાને લાવી દીધા ચક્કર। બુધવારે હૈદરાબાદની ધમાકેદાર સાંજ હતી, કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર નોંધાવ્યો હતો। એસઆરએચની ટીમે 3 વિકેટ ગુમાવીને 277 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જ્યારે હાર્દિક પાંડ્યાને નિર્દયતાથી ટ્રોલ કરવામાં આવ્યો હતો। મુંબઈના માલિકની પ્રતિક્રિયા જ આવી હતી, જેણે એમઆઈના ડ્રેસિંગ રૂમ અને ચાહકોનો મૂડ વ્યક્ત કર્યો હતો। નીતા અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણી, જેઓ નિયમિતપણે ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાજર હોય છે, તેઓ ખૂબ જ નિરાશ દેખાતા હતા। એવું લાગી રહ્યું હતું કે નીતા અંબાણીએ જે મેચ થઈ રહી હતી તે જોવાનું પણ બંધ કરી દીધું હતું, તેના બદલે તેમના ફોન દ્વારા ટ્રોલ કરવામાં ખુશ વ્યક્ત કરતા હતા। તેમની આ પ્રતિક્રિયાઓ હવે સોશિયલ મીડિયા સાઇટ પર વાયરલ થઈ રહી છે, કારણ કે ચાહકો પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે। ડ્રેવિસ હેડ અભિષેક શર્મા અને હેનરી ક્લાસેનની અડધી સદી ફટકારી હતી, કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદે રોકડથી ભરપૂર લીગના ઇતિહાસમાં સૌથી વધુ ટીમનો સ્કોર નોંધાવ્યો હતો। મુંબઈ ઇન્ડિયન્સ પાસે ચોક્કસપણે ભૂલવા જેવી સાંજ હતી, કારણ કે જે પ્રકારે એસઆરએચ એ રન બનાવ્યા છે, જેણે આઈપીએલનો રેકોર્ડ બ્રેક કરી દીધો હતો।